કે મિત્રો હવે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર બીજી વાક્ય રચના ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના આઈએમપી છે, પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાઈ ચૂકી છે અને પૂછાશે પણ, તો બાળકો વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, શીખજો। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો આપણે એ સમજી લઈએ કે આપણને ક્વેશ્ચનમાં કેવી રીતે ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે। તો વિદ્યાર્થી મિત્રો એની ઓળખ જોવી પડે। તો ચાલો આપણે શરૂ કરીએ ઓળખથી। તો પહેલાં ઓળખ એવી છે કે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે, એનાથી આપણને ખબર પડે કે આ વાક્ય રચના પ્રશ્નાર્થની છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો એના નિયમો જાણવા પડે। તો ચાલો જોઈએ પ્રશ્નાર્થ વાક્યને કેવી રીતે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવી શકાય, એના નિયમો જોઈએ। તો નિયમ નંબર પહેલો, બોલનારનું નામ લખવું। નિયમ નંબર 2, રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ લખવું, એટલે આસ્કડ લેવાનું છે। ત્યાર પછી ત્રીજો નિયમ છે સાંભળનારનું નામ લખવું। ત્યાર પછી ચોથો નિયમ છે સંયોજક તરીકે ઇફ અથવા WH વાળા શબ્દનો ઉપયોગ કરવો। હવે વિદ્યાર્થી મિત્રો સંયોજક તરીકે આપણે કાં તો ઇફ લઈએ કાં તો WH, એ આપણને ખબર કેમ પડે કે ઇફ લેવાનું છે, અહીંયા WH વાળો શબ્દ લેવાનો છે? તો બાળકો નોંધ જોઈએ, તો નોંધને આધારે આપણને એ સમજાઈ જાય। તો વિદ્યાર્થી મિત્રો નોંધમાં ધ્યાન આપો। જ્યારે વાક્યની શરૂઆત WH વાળા શબ્દથી થઈ હોય ત્યારે જ તે જ શબ્દનો સંયોજક તરીકે ઉપયોગ કરવો। જો વોટથી પ્રશ્ન પૂછાણો હોય તો સંયોજક વોટ જ લેવાનું, હુથી પ્રશ્ન પૂછાણો હોય તો સંયોજક હુ જ લેવાનું। એવી રીતે વાય, વિચ, હાઉ મેની, હાઉ મચ, આ બધા જ WH વાળા શબ્દો ગણાય। તો એ બધા જેનાથી પ્રશ્નની શરૂઆત થઈ ગઈ હોય એ જ શબ્દને કંજક્શન તરીકે લેવું। જો WH વાળો શબ્દ ન આપ્યો હોય તો જ આપણે સંયોજક તરીકે ઇફ લઈ શકીએ છીએ। ઓકે, હવે નિયમ નંબર 5 જોઈએ। તો બાળકો પાંચમો નિયમ જે છે ને એ ખૂબ અગત્યનો છે। એની અંદર મોટા ભાગની બધા વિદ્યાર્થીને ભૂલ પડતી હોય છે, પણ આપણે ભૂલ ન પડે એટલા માટે પાંચમો નિયમ ખાસ જોઈશું। પાંચમા નિયમમાં એવું છે કે પહેલાં તો પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવો। પ્રશ્નાર્થ વાક્યને વિધાનમાં ફેરવવાનું છે, પણ કેવી રીતે ફેરવવાનું છે? તો કે કર્તા અને ટુ બીના રૂપના સ્થાનને બદલવાના છે। બરાબર, કર્તા પાછળ હોય એટલે એને આગળ લેવાનો અને પછી ટુ બીનું રૂપ આગળ હોય એને પાછળ લઈ જવાનું। બરાબર, પછી એમાં શું ફેરફાર કરવાનો? તો કે કર્તા મેળવવા માટે વિધાન વાક્યના સર્વનામના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવાનો। સર્વનામના રૂપોનું કોષ્ટક એટલે વિધાન વાક્યનો જે પાંચમો નિયમ હતો એ જ પ્રમાણે ફેરફાર કરી દેવાનો અને પછી લખવાનો જવાબ। ઓકે, નિયમ નંબર 6, ટુ બીના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો। એ તો ટેન્સનું કોષ્ટક મેં તમને આખું લખાવ્યું જ છે વિધાન વાક્યમાં। ચાલો આગળ વધીએ। તો નિયમ નંબર 7, આપેલું વાક્ય લખવું। જે વાક્ય આપ્યું હોય એ લખી નાખવાનું। 8મો નંબર, જો ટાઈમિંગ વર્ડ્સ આપેલા હોય તો તેમાં ફેરફાર કરવાનો, નહીં તો ફેરફાર કરવાનો નહીં। અને અંતે અગત્યનું, પ્રશ્નાર્થ ચિહ્ન કાઢી નાખવાનું અને એની જગ્યાએ પૂર્ણ વિરામ લખવાનું। તો આ હતા પ્રશ્નાર્થ વાક્યના નિયમો। તમને એ નિયમોમાં સમજ પડી હશે। તો બાળકો નિયમોને આધારે જે આ ઉદાહરણો લખેલા છે એ ઉદાહરણો હું સમજાવું છું, તમે ધ્યાનથી સમજજો। બરાબર છે, ભલે થોડી વાર લાગે પણ આપણે ઉદાહરણ વ્યવસ્થિત રીતે સમજીએ એટલે બાકીની પ્રશ્નાર્થ વાક્ય રચના આપણને આવડી જાય। બાળકો પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એ ખૂબ આઈએમપી છે, એટલે જુઓ એક્ઝામ્પલમાં। એક્ઝામ્પલ નંબર 1, બબીતા સેડ ટુ અભી, વોટ આર યુ ડુઈંગ નાઉ? ક્વેશ્ચન માર્ક। રેડી? તો છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવ્યું, એને આધારે આપણને સમજાઈ ગયું કે આ વાક્ય રચના પ્રશ્નાર્થ વાક્ય રચના છે। હવે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ। તો પહેલો નિયમ એટલે બોલનારનું નામ, તો અહીંયા છે બબીતા એટલે આપણે લખી દીધું। બીજો નિયમ છે સેડ ટુની જગ્યાએ રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ લેવાનું, તો આપણે આસ્કડ લખી દીધું। ત્રીજો નિયમ છે સાંભળનારનું નામ, તો સાંભળનાર છે અભી એટલે લખી દીધું।
ચોથો નિયમ છે સંયોજક તરીકે વોટ અથવા WH વાળો શબ્દ અથવા ઇફ લખવું. અહીંયા વોટ આપેલું છે એટલે આપણે વોટ લખી દઈશું. બરાબર. હવે પાંચમો નિયમમાં ખાસ ધ્યાન આપજો કે આપણે પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવવું, પણ કેવી રીતે? તો કે કર્તા અને ટુ બી ના રૂપના સ્થાનને બદલવા. તો ચાલો બદલીએ. આર યુ ડુઈંગ નાવ એની જગ્યાએ આપણે લખશું યુ આર ડુઈંગ નાવ. રેડી? આ સ્થાન બદલી દીધા. હવે આપણે એને કર્તાના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરીએ, સર્વનામના રૂપના કોષ્ટક પ્રમાણે. તો શું આપ્યું ક્વેશ્ચનમાં? તો કે ભાઈ યુ. તો યુ ના ત્રણ રૂપ શું આવે? યુ, યુ, યોર. યુ ની સામે શું લખ્યું? તો કે ભાઈ બીજો પુરુષ. હવે નીચે જુઓ કોષ્ટકની. બીજો પુરુષ શેમાં ફેરફાર પામે? તો કે સાંભળનારમાં. સાંભળનાર કોણ છે વાક્યમાં? અભી. અભી એટલે છોકરાનું નામ, બોયઝનું નામ. તો બોયઝના ત્રણ સર્વનામના રૂપો કયા આવશે? તો કે હી, હિમ અને હીઝ. ક્વેશ્ચનમાં યુ આપ્યો છે એ આપણે પહેલા લઈ લીધો અને આર પાછળ કર્યો. બરાબર. એટલા માટે અહીંયા જુઓ બે યુ આપેલા હોવા છતાં પહેલો જ યુ ગણવાનો. બીજો યુ ક્યારે ગણવાનો? તો કે વાક્યને અંતે યુ આવે અથવા વચ્ચે ગમે ત્યાં આવે, સ્ટાર્ટિંગમાં આવે તો પહેલો જ યુ ગણવાનો. એટલે આપણે આન્સરમાં લઈશું હી. પાંચમો નિયમ પૂરો. છઠ્ઠો નિયમ ટુ બી ના રૂપોના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો. તો ક્વેશ્ચનની અંદર આપ્યું છે આર. તો ક્વેશ્ચનની અંદર આર આપ્યું હોવાથી ટુ બી ના રૂપના કોષ્ટકમાં જુઓ એટલે તમને ખબર પડી જાય કે એમિઝારનું શું કરવાનું? તો કે ભાઈ વોઝવેર કરવાનું. કોને આધારે વોઝવેર લેવું? કર્તાને આધારે. કર્તા કોણ છે? તો કે ભાઈ હી. તો હી સાથે વોઝ આવે કે વેર? તો કે વોઝ. એટલે જવાબમાં લેશું વોઝ. ડુઈંગ નું ડુઈંગ. નેક્સ્ટ નિયમ છે આપેલું વાક્ય લખવું એટલે ડુઈંગ નું ડુઈંગ. પણ જો ટાઈમિંગ વર્ડ આપ્યા હોય તો એની અંદર ફેરફાર કરવાનો. આમાં ટાઈમિંગ વર્ડ તરીકે આપેલું છે નાવ, તો એનું થઈ જાય ધેન. તો જો તમને રફકામમાં વ્યવસ્થિત રીતે મેં સમજાવ્યું છે કે ભાઈ આ જવાબ અહીંયાથી આ રીતે બન્યો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી? વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર મગન સેડ ટુ છગન અલ્પવિરામ અવતરણ ચિહ્ન આર યુ રેડી ટુ ગો ગોવા ક્વેશ્ચન માર્ક અવતરણ ચિહ્ન પૂરું. તો હવે આપણે આને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં જોઈએ એની ઓળખ. તો વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવે છે? તો કે હા. એટલે આપણે લઈશું પ્રશ્નાર્થ વાક્ય રચના અને એની અંદર આપણે ચેન્જ કરીએ. તો પહેલો નિયમ છે બોલનારનું નામ એટલે લખશું આપણે મગન. ત્યાર પછી રિપોર્ટિંગ વર્બ તરીકે લખશું આસ્કડ. ત્રીજો નિયમ છે સાંભળનારનું નામ. તો સાંભળનાર છે છગન. સંયોજક તરીકે શું લેશું? તો ભાઈ ઇફ અથવા WH વાળો શબ્દ. તો જો વાક્યની શરૂઆત આરથી થઈ છે મતલબ WH વાળો શબ્દ નથી, માટે આપણે સંયોજક તરીકે કંજક્શન તરીકે ઇફ લઈશું. ચાલો હવે પાંચમો નિયમ. તો કે વિધાનમાં ફેરવવાનું છે. કર્તા અને ટુ બીના રૂપના સ્થાનને બદલવાના અને પછી સર્વનામ પ્રમાણે ફેરફાર કરવાનો. તો અહીંયા આર આગળ છે એને પાછળ લઈશું, યુ પાછળ છે એને આગળ લઈશું. તો કર્તા અને ટુ બીના રૂપ સ્થાન બદલી ગયા. હવે એમાં ફેરફાર કરીએ. તો યુ આગળ આવ્યું તો યુના ત્રણ રૂપ લખવા પડે. યુ, યુ, યોર. યુ કેટલામો પુરુષ? તો કે બીજો પુરુષ. બીજો પુરુષ શેમાં ફેરફાર પામે? તો કે સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? તો કે છગન. છગન એટલે બોયઝ. તો બોયઝના ત્રણ રૂપ કયા? તો કે હી, હિમ, હીઝ. ક્વેશ્ચનમાં કેટલામું યુ ગણવાનું? તો કે ભાઈ સ્ટાર્ટિંગમાં આવ્યું એટલે પહેલું યુ. વચ્ચે અથવા છેલ્લે આવે તો જ બીજું યુ. તો પહેલા યુ પ્રમાણે આન્સર શું આવ્યો બાળકો? હી. નેક્સ્ટ છઠ્ઠો નિયમ ટુ બીના રૂપના કોષ્ટક પ્રમાણે ફેરફાર. તો ક્વેશ્ચનમાં શું આપ્યું? ટુ બીનું રૂપ તો કે આર. તો એમિઝરનું શું થાય? ચલો કોષ્ટકમાં જુઓ. તો એમિઝરનું થાય વોઝવેર અને હી સાથે શું આવે? વોઝ. એટલે અહીંયા શું લખી દીધું? વોઝ. ચાલો આગળનું વાક્ય લખો. રેડી ટુ ગો ગોવા. પ્રશ્ન ચિહ્ન દૂર કરી એની જગ્યાએ પૂર્ણવિરામ. તો આવડશે બાળકો? ત્રીજું ઉદાહરણ જુઓ. આશા સેડ ટુ ડિમ્પલ
વાય આર યુ લેટ ટુડે ક્વેશ્ચન માર્ક. બાળકો પ્રશ્નાર્થ ચિહ્નને આધારે આપણને ખબર પડી ગઈ કે આ વાક્ય રચના પ્રશ્નાર્થ છે. તો ચાલો એને ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ. પહેલો નિયમ બોલનારનું નામ મતલબ આશા. બીજો નિયમ આસ્કડ એટલે લખી દીધું રિપોર્ટિંગ વર્બ. ત્યાર પછી ત્રીજો નિયમ સાંભળનારનું નામ એટલે લખ્યું ડિમ્પલ. ચોથો નિયમ સંયોજક તરીકે ઇફ અથવા WH વાળો શબ્દ. તો અહીંયા WH વાળો શબ્દ વાય આપેલું હોવાથી વાય બેઠે બેઠું કંજક્શન બની જશે. હવે પાંચમો નિયમ તો વિધાન વાક્યમાં ફેરવીએ. કર્તાને ટુ બીના રૂપના સ્થાનને બદલીએ અને પછી સર્વનામ પ્રમાણે ફેરફાર કરીએ. તો આર આગળ છે જે પાછળ જતો રહે અને યુ પાછળ છે એ આગળ જતો રહે, મતલબ યુ આર થઈ ગયું. તો હવે બાળકો આપણે એને ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો વિધાન વાક્યના નિયમ પ્રમાણે ચેન્જીસ કરીએ. તો યુ આપેલું હોવાથી આપણે યુના 3 રૂપ લખવા પડે. યુ, યુ, યોર. યુ બીજો પુરુષ જે સાંભળનાર પ્રમાણે ફેરફાર પામે. સાંભળનાર છે ડિમ્પલ એટલે સી, હર, હર. કેટલામું યુ ગણવાનું તો કે પહેલું. કેમ તો કે સ્ટાર્ટિંગમાં આવ્યું એટલે. તો પહેલા યુ પ્રમાણે આન્સર શું આવશે તો કે ભાઈ સી. ઓકે. નેક્સ્ટ નિયમ તો કે ટુ બીના રૂપના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરવો. તો ટુ બીના રૂપનું કોષ્ટક શું છે તો કે ભાઈ આર. તો એમ ઇઝ આરનું શું થાય વોઝ કે વેર. પણ કોને આધારે લેવાનું કર્તાને આધારે. કર્તા કોણ છે તો કે સી. તો સી સાથે શું આવે વોઝ. બાકીનું બેઠે બેઠું. વાક્ય લખીએ તો લેટનું લેટ. પણ ટાઈમિંગ વર્ડ જુઓ અહીંયા ટુડે આપેલું છે તો ટાઈમિંગ વર્ડ પ્રમાણે ટુડેનું થશે ધેટ ડે અને વાક્યના અંતે ફૂલ સ્ટોપ. બોલો વિદ્યાર્થી મિત્રો સમજ પડી? તો ચાલો ચોથું ઉદાહરણ પણ જોઈ લઈએ એટલે વધારે સમજ પડે. બાળ મિત્રો જોઈએ ચોથું ઉદાહરણ. સલમાન સેડ ટુ સોનાક્ષી have you gone for shooting question mark. તો પ્રશ્નાર્થ ચિહ્ન હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો પહેલાં બોલનારનું નામ એટલે સલમાન. રિપોર્ટિંગ વર્બ આસ્કડ. સાંભળનાર તરીકે સોનાક્ષી. સંયોજક તરીકે શું લઈશું તો ભાઈ અહીંયા હાવ આપ્યું, WH વાળો શબ્દ આપ્યો નથી. વાય, વોટ, વેર, વેન, હુઝ આ WH વાળા કહેવાય, એ આપ્યો નથી. મતલબ આપણે લઈશું ઇફ. હવે જોઈએ તો ભાઈ પ્રશ્નાર્થને વિધાનમાં ફેરવીએ. બરાબર. કર્તાને ટુ બીના રૂપના સ્થાન બદલીએ અને સર્વનામના રૂપના કોષ્ટક પ્રમાણે ફેરફાર કરીએ. તો અહીંયા હેવ યુ છે એની જગ્યાએ થઈ જશે યુ હેવ. ઓકે. તો યુના 3 રૂપ. યુ, યુ, યોર. કેટલામો પુરુષ બીજો પુરુષ. શેમાં ફેરફાર પામે તો કે સાંભળનારમાં. સાંભળનાર કોણ છે તો કે સોનાક્ષી. તો સાંભળનાર સોનાક્ષી છે એટલે ગર્લ્સ. તો ગર્લ્સ માટેના 3 રૂપ સી, હર, હર. મતલબ કેટલામો યુ ગણવાનો પહેલો. વાક્યની સ્ટાર્ટિંગમાં આવે એટલે પહેલો, વચ્ચે અથવા છેલ્લે આવે તો બીજો. એટલા માટે જવાબ બનશે સી. ચાલો હવે ટુ બીનું રૂપનું કોષ્ટક જુઓ તો કે હેવ આપ્યું છે ક્વેશ્ચનમાં. તો હેવ કે હેઝનું શું થાય તો કે હેડ. તો લખી દીધું હેડ. બાકીનું વાક્ય લખીએ ગોન ફોર શૂટિંગ ફૂલ સ્ટોપ. છે ને એકદમ ઇઝી બાળકો. તો હવે પાંચમું ઉદાહરણ જોઈએ. સંદીપ સેડ ટુ આશા હાઉ ડુ યુ ડુ ક્વેશ્ચન માર્ક. તો બાળકો પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે આપણને ખબર પડી. પહેલો નિયમ બોલનારનું નામ એટલે સંદીપ. બીજો નિયમ આસ્કડ. ત્રીજો નિયમ સાંભળનારનું નામ. તો સાંભળનાર છે આશા. તો આશા લખી દીધું. પાંચમો નિયમ છે કંજક્શન લેવાનું. બરાબર. કંજક્શન તરીકે WH શબ્દ આપ્યો છે હાવ. તો કે હા એટલે લખી દીધો. હવે જોઈએ, હવે કર્તા મેળવવાનો છે. તો વાક્ય રચના કઈ છે બાળકો પ્રશ્નાર્થ. બરાબર. તો યુ આગળ, ડુ પાછળ. કર્તાને ટુ બીના રૂપ સ્થાન બદલા. હવે ફેરફાર કરીએ સર્વનામ પ્રમાણે. તો યુના 3 રૂપ યુ, યુ, યોર. કેટલામો પુરુષ બીજો. શેમાં ફેરફાર પામે સાંભળનારમાં. સાંભળનાર કોણ છે આશા એટલે છોકરી. તો સી, હર, હર. આન્સરમાં લેવાનું સી. હવે ધ્યાન આપો બાળકો, વાક્ય રચના કઈ છે તો કે ભાઈ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ હોય તો ડુ કે ડઝ કાઢી નાખવાનું અને V1 જે આપ્યું હોય એનું V2નું રૂપ લેવાનું.
તો જુઓ યુની આગળ જે ડુ છે એ ડુ કે ડઝ વાળું ડુ કહેવાય, એટલે એને કાઢી નાખ્યું. બરાબર. હવે એની સાથે V1 નું રૂપ કયું આપ્યું? તો કે ડુ આપ્યું. જુઓ ડુ એટલે કરવું, એ V1 નું રૂપ છે, ક્રિયાપદ છે. ઓકે, તો એનું આપણે ભૂતકાળનું રૂપ V2 લેવું પડે, એટલે ડુ નું ડીડ થશે ભૂતકાળનું રૂપ. સમજાણું બાળકો? તો અહીંયા મેં તમને આ 5 ઉદાહરણ સમજાવ્યા. બાકીના જે બાળકો છે ઉદાહરણો એક્સરસાઇઝ એ હોમવર્કમાં તમને આપી છે, એની PDF મોકલી છે. તો વિદ્યાર્થી મિત્રો એ PDF પ્રમાણે પ્રશ્નાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાના પ્રયત્નો કરજો.